હેલો એવરીવન, આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી। આ ઊંધિયું જોતાં જ ખાવાનું મન થશે અને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં કટરની અંદર 12 નંગ લીલી મરચી, 10 કળી લસણ, 4 ઇંચ આદુના ટુકડા, અડધી વાટકી જેટલું લીલું લસણ કટરમાં કાઢી લઈશું। હવે એક મોટી વાટકી બેસન લઈશું। એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું 1 ચમચી જેટલી, 2 ચમચી શેકેલા શિંગદાણાનો ભૂકો, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી અજમો, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી ખાંડ, એક મોટી વાટકી ઝીણી સમારેલી મેથી, 1 વાટકી ઝીણા સમારેલા કોથમીરના પાન, બેકિંગ સોડા ચપટી અને એના પર અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું। મોણ માટે 1 ચમચી તેલ ઉમેરી દઈશું અને બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેવાનું છે। બરાબર બધા મસાલા મિક્સ થાય એ રીતે મિક્સ કરી અને 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું। લોટને વધારે ઢીલો નથી કરવાનો, આ રીતનો મીડિયમ કડક લોટ બાંધી લીધો છે। હવે એમાંથી ગોળી બનાવી લઈશું। તો તેલવાળો હાથ કરી અને મીડિયમ સાઇઝની ગોળી બનાવી લઈશું આ રીતે। તો આ રીતની ગોળી બની ગઈ છે, આવી રીતે બધી ગોળી બનાવી લઈશું। તો અહીંયા બધી ગોળી બની ગઈ છે। હવે તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું। તો પેનની અંદર તળાય એ પ્રમાણે તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એક એક ગોળી ઉમેરીને તળી લઈશું। આ રીતે ચમચીની મદદથી ફેરવતા જઈશું એટલે તળીએ ન બેસે। ગોળી આ રીતે ફાટતી જાય છે। તો એકદમ સરસ ગોળી તળાઈ ગઈ છે, હવે કાઢી લઈશું। હવે ઊંધિયા માટે બધા શાકભાજીને તળી લેવાના છે। તો 200 ગ્રામ રતાળું, 200 ગ્રામ શક્કરિયા, 3 નંગ બટાકાના ટુકડા અને 6 નંગ રીંગણા લીધા છે। હવે સૌથી પહેલાં રતાળુને તળવાના છે। થોડી વાર રતાળું તળાય પછી એની અંદર શક્કરિયા પણ ઉમેરી દઈશું। બધા શાકભાજીને આપણે અલગ અલગ તળીશું કેમ કે વધારે ઓછો સમય તળવામાં લાગતો હોય। તો રતાળું અને શક્કરિયા તળાઈ ગયા છે, હવે રીંગણ ઉમેરી દઈશું। રીંગણ તળાઈ જાય પછી એની અંદર આપણે બટાકા પણ ઉમેરી દઈશું। આ રીતે બધા અલગ અલગ શાકભાજીને તળી લેવાના છે। બટાકા ઉમેરીને બટાકાને પણ તળી લઈશું। અહીંયા બટાકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હવે કાઢી લઈશું। આ રીતે શાકભાજી તળેલું હોય તો એનો ટેસ્ટ સરસ આવશે। હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના કાચા કેળા લીધા છે, એને પણ તળી લઈશું। કાચા કેળાને તળાતા વધારે સમય નહીં લાગે, તળાઈ ગયા છે, હવે કાઢી લઈશું। હવે મેં અહીંયા એક નાની વાટકી ફ્લાવર લીધું છે, એ પણ ઉમેરી દઈશું અને ફ્લાવર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈશું। તો ફ્લાવર પણ તળાઈ ગયું છે। હવે મેં અહીંયા 10 નંગ મરચી લીધી છે, મરચીને પણ તળી લઈશું। તો અહીંયા બધા શાકભાજીને તળી લીધા છે, હવે કાઢી લેવાના છે। હવે મેં અહીંયા નાનો પાટિયો લીધો છે, એની અંદર 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું, 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું, ચપટી હિંગ, અડધી ચમચીથી ઓછો અજમો। હવે 1 વાટકી મેં અહીંયા વાલોળ લીધી છે ફોલેલી, એ ઉમેરીશું। 1 વાટકી સુરતી પાપડી લીધી છે, 1 વાટકી તુવેરના દાણા, અડધી વાટકી વટાણા લીધા છે। એ બધી વસ્તુને ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। અડધો ગ્લાસ પાણી ઉમેરીને 10 મિનિટ ચડવા દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે, તુવેર પાપડી વટાણા બધું ચડી ગયું છે। હવે બીજા પાટિયાની અંદર આપણે 3 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થાય એટલે એની અંદર સૂકો મસાલો ઉમેરી દઈશું। તો એમાં તમાલપત્તા, સૂકા લાલ મરચાં, તજનો ટુકડો અને બાદિયાના ફૂલ ઉમેરી દઈશું। 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 2 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। 1 વાટકી લીલું લસણ, 4 ટમેટાને આ રીતે મેં ખમણીને લીધા છે, એ ઉમેરી દઈશું। હવે આપણે જે વાલોળ પાપડી અને વટાણા તુવેરને બાફેલા છે એ ઉમેરી દઈશું। એનું પાણી આપણે કાઢવાનું નથી, આની અંદર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। આપણે વાલોળ પાપડીમાં મીઠું ઉમેરેલું છે એટલે એ પ્રમાણે ઉમેરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી લાલ મરચું, 2 ચમચી જેટલા શિંગદાણાનો ભૂકો, 1 ચમચી વરિયાળી,
1 ચમચી કોપરાનું બૂરું, 1 ચમચી ઊંધિયાનો મસાલો, 7 થી 8 મૂઠિયાને મેં આ રીતે ભૂકો કરીને લીધા છે એ ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. મસાલો પાકી જાય પછી 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરવાનો છે, 1 ચમચી ખાંડ અને બધા તળેલા શાકભાજી જે રાખેલા હતા એ પણ ઉમેરી દઈશું. ફ્લાવર પણ ઉમેરી દઈશું. મરચી આપણે છેલ્લે ઉમેરીશું. હવે શાકભાજી ઉમેરીને મસાલા સાથે મિક્સ કરવાના છે. મિક્સ થઈ ગયું છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરીને આપણે જે તળીને મૂઠિયા રાખેલા છે એ ઉપરથી ઉમેરી દઈશું. તળેલી મરચી, લીલું લસણ ઉપરથી ઉમેરી દઈશું અને મિક્સ કરી અને શાકને ચડવા દઈશું. તો આ રીતે મૂઠિયા ઉમેરી અને આપણે 5 થી 7 મિનિટ શાકને ચૂલા પર ઉકળવા દઈશું. ઊંધિયાની અંદર તમને જે શાકભાજી વધારે ભાવતા હોય એ વધારે ઓછા કરી શકો અને જે શાકભાજી ભાવતા હોય એ ઉમેરી શકો, ન ભાવતા હોય તમે સ્કીપ પણ કરી શકો. 10 મિનિટ જેવું થઈ ગયું છે. ઊંધિયું આ રીતનું એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ મકર સંક્રાંતિ સ્પેશિયલ કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી આ ઉત્તરાયણમાં જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી કેવી લાગી.